સૌથી મોટી સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ખાડારાજ યથાવત જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। જો કે મનપા દ્વારા રોડ ઉપર કપચીઓ નાખી પાટાપિંડી કરી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આજે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં શહેરમાં ખાડારાજ યથાવત જોવા મળી રહ્યું છે। રિંગ રોડ ઉપર પણ કમરતોડ અને ડાન્સિંગ ખાડા યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે મનપાએ પણ ફક્ત કપચી નાખી સંતોષ માન્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરત શહેરના રિંગ રોડ ઉપર પણ ખાડારાજ યથાવત જોવા મળી રહ્યા છે, જ્યાં સુરત શહેરની ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, એટલે કે એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ, ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કદાચ અહીં પણ આ ખાડારાજના કારણે કદાચ જે બહાર રાજ્યના આવતા વેપારી પણ આ સ્માર્ટ સિટીના સ્માર્ટ રસ્તાઓની વાસ્તવિકતા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા હશે। હાલ તમે જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં ધીરે ધીરે વાહન ચાલકો આવી રહ્યા છે, કારણ કે અહીં ખડ્ડાઓ છે, રસ્તા ઉપર પડી ચૂક્યા છે, તેને કારણે વાહન ચાલકો હિલ્લક ડુલ્લક કરીને આવતા જોવા મળી રહ્યા છે। બસ પણ જે તમે જોઈ રહ્યા છો તે બી ડાન્સિંગ ખાડા કરતી આવતી હોય તેવું લાગી રહ્યું છે, અને આ સ્થિતિ એક બાજુ નથી, બીજી બાજુ પણ તે જ પ્રકારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો। આ રસ્તાને લઈને શું છે, કયા પ્રકારના રસ્તા છે? बहुत तकलीफ है सर, ये रास्ता बनना चाहिए। बहुत गड्ढा उड्ढा कुत्ती गाड़ी टेढ़ी टाड़ी होती है। રોજ જાઉં છું અહીંયાથી? रोज जाऊँ। કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે રસ્તા પર? ये रास्ता बनाओ, सरकार से ये हमारी मांग है कि ये रास्ता बनाओ, सुधारो जरा। इधर रास्ते के ऊपर बहुत तकलीफ होती है हमारे को, गाड़ी भी पलटी हो जाती है। બહુ હારી નહીં કવાય, બહુ ખાડા છે રોડ કે ઉપર, ઓર વધારે આદમીના ડોંગા બી નહીં ટીકે, આ જો ચૂંટડા છે ને આ બી નહીં ટીકે માણસના, એવા હાલ છે સિટીના। એટલે કમર તોડ? હા, બહુ કમર તોડી જ આવે માણસને, ડાક્ટર દેખાવવું પડે સાંજે કે ભાઈ તમારે શું તકલીફ છે, મારે કમર દુખે છે, આ દુખે છે, કેમ દુખે, રોડ કે કારણ દુખે છે। માણસ જે અહીંયાથી જે વાહન જે ચાલે છે ને એ પણ ડગમગાઈ જાય છે, કેમ કે અહીંયા જે કોન્ક્રીટ ને જે પછી જે સિમેન્ટની વાત થઈ છે કે સિમેન્ટની રોડ બનાવવાનું જે વાત થઈ છે એ તો કંઈ થતું નથી, ને જે કોન્ક્રીટની બી જે વાત થઈ છે એ પણ બી નથી થતો। સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ધીરે ધીરે વાહન ચાલકોની ગતિ ધીમી પડતી હોય છે આ ખાડા રસ્તાઓને કારણે। અને મહત્વની બાબત એ છે કે આ એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ છે, ત્યારે આ ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા બહારના રાજ્યના વેપારીઓ પણ આવા રોડને જોઈ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે કે આ જ સ્માર્ટ સિટી છે અને આ સ્માર્ટ સિટીના રોડ છે, પરંતુ મનપા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા હોવાનો દાવો વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।